મંડળ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર મરવાઉ જંકશન ન્યૂજર્સીના ઉપક્રમે આજની આ દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત સર્વે હરિભક્ત ભાઈઓ બહેનોને જાજા હિતથી જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના કરી ભગવાન શ્રી હરિના અદ્ભુત લીલા ચરિત્રો તરફ આગળ વધીશું. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી. દર્શન વિના દયાળ જીવ જંપે નહીં. ઓ સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગત મારો, સંગત મારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ. નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે જ મુજરો લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે? હર સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે? ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી. મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ. દયા કરીને દામોદરજી પ્રેમાનંદના નાથ વાલા, પ્રેમાનંદના નાથ મુજને સદા રાખજો પાસ. મુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન શ્રી હરિ ભુજનગરની વિશે પધાર્યા તે વખતે સુંદરજીભાઈ સુથાર ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત છે. અતિશય પ્રેમાળ છે, અતિશય ભગવાનની વિશે પ્રેમ છે, પરંતુ સ્વભાવ જે છે
અંદર રહેલું માનની પ્રકૃતિ હોય, મનાવવાની પ્રકૃતિ હોય, પૂજાવાની પ્રકૃતિ હોય, એના વડે કરીને ભગવાન સાથે હોય, ભગવાનનો અપાર રાજીપો હોય, તેમ છતાંય ભગવાનને આપણે કુરાજી કરી લઈએ છીએ. ત્યારબાદ બીજો એક અદ્ભુત એવો જ પ્રસંગ છે, જેમાં ભગવાન શ્રીહરિએ કાળા તળાવની અંદર રવજી સુથારની વાત કરે છે. અહીંયા આગળ નિર્ગુણાનંદ બ્રહ્મચારી જે છે એ કાળા તળાવના રવજી સુથારની વાત કરે છે. વળી વળી હું વર્ણવું મહાપ્રભુ તણો પ્રતાપ, વાવરે સામરથી શ્રી હરિ તે કહું સુણો સહુ આપ. કાળા તળાવ ગામના ભક્ત રવજી સુતાર જે રામાનંદ સ્વામી છતાના હતા હરિજન તે. રવજી સુતાર કાળા તળાવ કરીને ગામ છે, ત્યાંના અનન્ય ભક્ત છે. રામાનંદ સ્વામીના વખતના એ બહુ જ રામાનંદ સ્વામીના શિષ્ય, ત્યારબાદ સહજાનંદ સ્વામીના પણ એ શિષ્ય બન્યા છે. કેવા છે? સમાધિનિષ્ઠ તે થઈ વળી બાળ બ્રહ્મચારી રહ્યા, અંતર જામી પણ કરી વળી સ્વતંત્ર તે થઈ ગયા. કોણ છે? સમાધિનિષ્ઠ છે. કેવા છે? અંતરજામી પણ સમાધિનિષ્ઠ છે, વચન સિદ્ધ છે, અંતર્યામીપણું છે. તેમ છતાંય શું કહે છે કે સ્વતંત્ર થઈ ગયા. આટલું બધું દૈવત હોય, બાળ બ્રહ્મચારી રહ્યા, ભગવાનને રાજી કરવાને માટે સંસારના સુખોનો ત્યાગ કરી દીધો. અને આટલું બધું જેની પાસે હતું, અંતર્યામીપણું હોય, વચન સિદ્ધિ હોય, સમાધિનિષ્ઠપણું હોય, સહેજે સહેજે સમાધિ થાય, અને તેમ છતાંય ભગવાનથી દૂર નીકળી જાય, સ્વતંત્ર થઈ જાય. સ્વતંત્ર થવું એટલે ભગવાનની આજ્ઞામાંથી બહાર નીકળી જવું, એટલે સ્વતંત્ર થઈ ગયા. તમને કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, તમને કોઈ કાયદો કાનૂન લાગુ ન પડે, તમને કોઈ શિક્ષાપત્રીની ચિંતા નહીં, તમે શિક્ષાપત્રીનું પાલન કરો તોય ચિંતા નહીં, ન કરો તોય ચિંતા નહીં, સાધનોની તમારે કોઈ ચિંતા નહીં, પંચવર્તમાનમાં તમે રહો તો ચિંતા નહીં, ન રહો તોય ચિંતા નહીં. જગતને તમારે બતાવવું કે બસ અમે પંચવર્તમાનની અંદર બેઠા છીએ, પણ તમારે પછી સૂર્યાસ્ત થાય પછી જે કંઈ તમારે કરો એ બધું કોઈ ચિંતા નહીં. આ બધું જ સ્વતંત્ર થયા પછી બધું જ ચાલે છે. અને ભગવાન શ્રીહરિને જીવને સ્વતંત્ર રાખવો નથી. કરોડો કરોડો કલ્પ વીતી ગયા, અને કરોડો કરોડો કલ્પ વીતીને કરોડો કરોડો જન્મ મારા તમારા થયા, આપણે સ્વતંત્રપણે વર્ત્યા છીએ. આ જીવ કેવો બન્યો છે? મનમુખી બન્યો છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ગુરુમુખી સુખડા માણે રે. કીર્તન આપણે ગાઈએ છીએ, ગુરુમુખી સુખડા માણે રે. આ જીવ અત્યાર સુધી મનમુખી રહ્યો છે, પોતાનું મનનું જ સાંભળે છે, મન કહે એટલું જ કરે છે, મનને ગમતું કરે છે, પરંતુ કોઈ દિવસ કોઈ સમર્થ ગુરુનું કહ્યું એને કરવું ગમતું નથી. એમ આજે પણ ભગવાન શ્રીહરિ જેવા સર્વોપરી પરમાત્મા મળ્યા હોય, છેલ્લો જન્મ થવાનો અવસર આપણને મળ્યો હોય, તે જ વખતે આવા બધા તત્વો, સ્વતંત્ર થનાર તત્વો તમને મને બધાને સ્વતંત્ર કરી નાખે, આપણને પણ સ્વતંત્ર કરી દે એમની સાથે ને સાથે. તમારે કોઈ ચિંતા નહીં. શિક્ષાપત્રીનું પાલન થતું નથી તો કે તમે એની ચિંતા ન કરો, 10મો ભાગ અહીંયા આગળ જમા કરાવો, બાકીની ચિંતા મારી પર છોડી દો. 10મા ભાગમાં બધું જ આવી ગયું, તમારે કોઈ ચિંતા નહીં તમારે. આ અત્યારે ધર્મની પરિસ્થિતિ છે. મહારાજનો આ વૈદિક સંપ્રદાય જેને કહેવામાં આવે, એ વૈદિક સંપ્રદાયની અત્યારે આ દુર્દશા છે. અને એમાં મારો ને તમારો ભાગ બહુ હિસ્સો ઓછો છે, પણ મને એમ દેખાય છે કે આપણો જ વધારેમાં વધારે હિસ્સો છે એમાં. કારણ શું છે? કારણ કે કોઈ ખોટું તત્વ છે અને એને પણ જ્યારે આપણે પ્રોત્સાહન આપીએ છીએ, જ્યારે આપણે એની સાથે રહીએ છીએ, અને જ્યારે આપણે એમ કે તમ તાર ચિંતા ન કરો, આગળ વધો, હું તમારી પાછળ છું,
એટલે પેલાને પછી બળ મળે છે. એટલે હું માનું કે હરિભક્તો જ્યાં સુધી જાગૃત ન થાય, હરિભક્તો જ્યાં સુધી જ્ઞાની ન થાય, ત્યાં સુધી આનો અંત કોઈ દિવસ આવે જ નહીં. પણ એની ચિંતા કરવાની જરૂર નહીં, આપણે આપણી ચિંતા કરવી ભાઈ. આખી પૃથ્વીને ચામડે મઢવા જઈને પછી ખુલ્લા પગે ચાલવા જઈએ અને કાંટા વાગે નહીં, કાંકરા વાગે ને એવું બને નહીં. એ તો આપણે $50 બૂટ આપણા પગમાં પહેરી દેવાના અને પછી કાંટા પર ચાલીએ ને કાંકરા પર ચાલીએ તો કોઈ ચિંતા છે નહીં. માટે ડાપણનું કામ એ છે પોતાના પગમાં બૂટ પહેરી લેવા. આખી પૃથ્વીને ચામડે મઢવા જઈએ તો ન થાય. આપણે આપણું કલ્યાણ કરવા માટે જન્મ્યા છીએ, માટે એનું અનુસંધાન આપણને હોવું જોઈએ. આપણે બરાબર કરી રહ્યા છીએ? હું આ કરું છું, પહેલો પ્રશ્ન પૂછવો, હું આ કરું છું એનાથી ભગવાન રાજી છે કે ભગવાન કુરાજી છે? મેં આ કર્યું એનાથી મહારાજ રાજી થયા, ભગવાનને ગમ્યું કે ભગવાનને ન ગમ્યું? આ હર હંમેશ આપણે એની તપાસ કરતા જવું પડે. ઘણીવાર આપણને મહારાજે વચનામૃતનું દૃષ્ટાંત આપ્યું છે કે જ્યારે દિવાળી આવે છે અને આપણે વર્ષને નામું લખતા હોઈએ તો એ નામાનો હિસાબ કરીએ છીએ. આપણે પહેલાંના જમાનાની અંદર વણિકોને ત્યાં દુકાને બધા જાય લેવા તે કે લખી લો ચોપડે ચોપડા પર લખાય ને પછી જ્યારે ખેતીની ઇન્કમ થાય ત્યારે બધું ત્યાં આગળ જઈને જમા કરાવી દે. તો ભગવાન કહે છે કે તમે તમારો હિસાબ રાખો. આ વર્ષ શરૂ થયું 2025નું વર્ષ શરૂ થયું, બરાબર? મહિનો ગયો, 30 દિવસ ગયા, હજી 31 દિવસ થયા. આ 31 દિવસની અંદર આપણે શું કર્યું છે તેનો હિસાબ. એમ કરતાં કરતાં જ્યારે 25 ને 12 મહિના પૂરા થાય ત્યારે હિસાબ કરવો કે આપણે ક્યાં ઊભા છીએ. તો આપણને જાગૃત અવસ્થા રહે. પણ આપણને જો એ હિસાબ ન કરીને આપણે ચલાયા જ કરીએ કે બધું બરાબર જ ચાલે છે, તો છેલ્લે દિવસે જ્યારે બેંકરપ્ટ થઈ જઈએ ને ત્યાં સુધી આપણને કશી ખબર પડે નહીં. મોટા મોટા કોર્પોરેશનો છે, 150, 200 વર્ષ જૂની સંસ્થાઓની પેઢીઓ એકદમ આમ કલેપ્સ થઈ જાય છે. કેમ થયું? જો હર હંમેશ એનો તપાસ કરતા જાય તો હું માનું ત્યાં સુધી એ સર્વાઈવ થઈ શકે, બચી શકે. પણ જો અત્યારે મને એવી ખબર પડી છે કે અત્યારે આવા મોટા મોટા કોર્પોરેશનની અંદર આપણે તો બહુ સામાન્ય કહેવાય, પણ એવા ભણેલા ગણેલા અને હોશિયાર માણસો હોય છે કે તમારે તમારો બિઝનેસને તમારે બેંકરપ્ટ કરવો હોય તો તમારે એમને હાયર કરવાના. તમે એમને હાયર કરો ને તો તમને ધીરે ધીરે 5-7 વર્ષની અંદર તમારું કારખાનું બંધ કરી આપે. તમારે નક્કી કરવાનું કે મને બંધ કરવાથી ફાયદો છે કે મને ચલાવવાથી ફાયદો છે. જો તમને લાગે કે બંધ કરવાથી ફાયદો છે તો એવા વ્યક્તિને તમે નોકરી ઉપર હાયર કરો કે એની પર માસ્ટરી છે કે તમારી દુકાનને કેવી રીતે બંધ કરી આપવી. આ બધા અત્યારે માસ્ટરો આ સત્સંગની અંદર, આ સંસારની અંદર પણ આ બધા માસ્ટરો બધા તૈયાર થઈને ફરે છે અને આપણી દુકાનો કેમ કરીને બંધ કરવી એમને બરાબર ખબર છે. માટે આપણે એનું અનુસંધાન રાખવું પડે. આપણે સત્સંગ ગમે એટલો કરતા હોઈએ, ઘણા આપણે જોઈએ છીએ બિચારા મહારાજની આજ્ઞા છે 2 દેશ 2 ગાદી 2 આચાર્ય, એમાં રહેવું, એમાં રહીને ભજન ભક્તિ કરવી. પણ આજે એમાંથી બહાર નીકળી ગયા છે. અત્યારે તો યુટ્યુબ ઉપર તમને બધાને ખબર છે, હું એ જોઉં છું, મારા જેવા કેટલાય વક્તાઓ નીકળ્યા છે પેલી બાજુ જઈ અને જે ગુરુ બેઠા છે સ્વામી તકે સ્વામિનારાયણ ભગવાન જ આ રહ્યા કે છે. બોલો હવાને શું કહેવું? અને એનો જ ચેલો હોય એના પછી જે ગાદી પર બેસવાનો એ કોણ છે તો કે એ છે ગુણાતીત અક્ષર બ્રહ્મ. એટલે એના પછીનો નંબર આવવાનો છે કે છે. હવે આવું ચલાવી અને મને એમ થાય કે કેટલા જીવાત્માઓનું બિચારાઓનું બગડી રહ્યું છે. પણ એ તો દરેકે પોતપોતાનો હિસાબ આપણે કરવાનો છે. એમાં મહારાજ તમને એવું નહીં કહે કે કાંઈ નહીં તું ભોળો હતો ને એટલે તારી ભૂલ થઈ ગઈ, એમ તમને નહીં કહો. ભોળો હતો તો ભૂખ કેમ લાગતી હતી? અને ભોળો હતો તો ખાતો તો કેમ? ભોળો હતો તો તરસ લાગતી હતી, પાણી પીતો હતો, નહાતો હતો, ધોતો હતો. એ ક્યાં ભોળપણ હતું તારું? અને મારું ભજન કરવાનું આવ્યું ત્યારે કે ભોળો છું, માટે મને કંઈ ખબર પડી નહીં. ભગવાન કહે છે એ અમે ચલાવતા નથી. તો સ્વતંત્ર થઈ ગયા રવજી સુતાર. અંતર્યામી પણ છે, સમાધિનિષ્ઠ છે, વચન સિદ્ધ છે. હરિભક્ત બાઈ ભાઈને મોકલે બ્રહ્મ મોહલ માય. જેને જાવું હોય પ્રભુ પાસે તેને ધામમાં એ લઈ જાય. કેટલી બધી સ્વતંત્રતા છે તો જો. અહીંયા આગળ લખે છે કોઈ હરિભક્ત બાઈ ભાઈ
એને બ્રહ્મ મહોલની અંદર મોકલી આપે, કહેતા અક્ષરધામની અંદર મોકલી આપે. એ પોતે તો જાય પણ બીજાને પણ મોકલી આપે. એટલું જ નહીં, જેને જવું હોય ભગવાનની પાસે તો એને ત્યાં આગળ ઠેઠ ધામમાં લઈ જાય કે છે. આટલી બધી સ્વતંત્રતા અને આટલું બધું સામર્થ્ય જેની પાસે હોય અને એ સ્વતંત્ર થાય, એ જ સ્વતંત્ર થાય ને બીજો કોણ થાય? મારી પાસે કશું ના હોય તો હું થોડો સ્વતંત્ર થઉં, અને કદાચ હું સ્વતંત્ર થઉં તો મારી દુકાન ચાલે નહીં, કારણ કે મારી પાસે કોઈ ગ્રાહક જ ન હોય. આની પાસે તો કેવું છે ને, આ તો હોલસેલનો વેપારી થઈ ગયો, આને જોવે એની સાથે બધા પડે, આની અંદર જોવે એની સાથે પડે એમાં. તો આટલું બધું છે. પોતે સમાધિનિષ્ઠ છે, જ્યારે ભગવાનના દર્શન કરવા હોય ત્યારે ધામમાં જાય, કોઈકને દર્શન કરવા હોય તો એને પણ લઈ જાય. ભગવાનની પાસે કોઈને જવું હોય, મારે મહારાજની પાસે જવું છે તો તરત બેસ, આંખ બંધ કરી, ચાલ સમાધિ કર, હું તને લઈ જાઉં. કે આટલી બધી સામર્થ્ય આ કાળા તળાવની અંદર રવજી સુથાર કરીને ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત છે. રામાનંદ સ્વામી છતાંના એ ભક્ત છે. પછી ભુજના ભક્ત જે નામ સુંદરજી ભાઈને તેમણે મહારાજ ઉપરે લખ્યો પત્ર કરીને વિવેક. સુંદરજી સુથાર વળી પાછા એ ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત, એને જ્યારે બધું જોયું કે આ તો સ્વતંત્ર થઈ ગયા છે રવજી સુથાર, એટલે ભગવાનની લાગણી છે, સત્સંગની લાગણી છે, કોઈનું કલ્યાણ ન બગડે એવી એને લાગણી છે, એટલે મહારાજને કાગળ લખ્યો છે. કાગળમાં લખે છે, જેહ કાળા તળાવ ગામ તણા રવજી સ્વતંત્ર થયા છે ઘણા, પોતે થયા છે તે ભગવાન, કહું છું સાચો જાણો નિદાન. કાળા તળાવના રવજીભાઈને સ્વતંત્ર થઈ ગયા છે, પોતે ભગવાન બન્યા છે અને જગત એને ભગવાન તરીકે માને છે. માટે મહારાજ, હું આ તમને પત્ર લખું છું, તમને વિનંતી કરું છું કે આ રવજી સુથાર એ સ્વતંત્ર થયું છે, ભગવાન બન્યો છે, માટે તમે કંઈક કરો. માટે જેમ બને તેમ કરજો, મારી વિનંતી ઉરમાં ધરજો. એમ લખીને કાગળ જે મોકલ્યો કુંડળ ગામે તે. કુંડળ ગામની અંદર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે અને ત્યાં આગળ સુંદરજી સુથાર કાગળ લખીને મોકલ્યો છે. મહારાજને માલુમ થાય કે આ કાળા તળાવનો રવજી સ્વતંત્ર થયો છે, ભગવાન બન્યો છે, માટે આપને યોગ્ય લાગે તેમ કરજો કે છે. કુંડળ પહેલેથી જ પ્રખ્યાત છે ભાઈ, આજનું નથી. મહારાજના વખતથી ત્યાં આગળ ચાલતું જ આવ્યું છે. એટલે એના જે જેને કહે ને કે એના પરમાણુઓ જે છે ને બધા ફરતા હોય, એટલે કોઈકને એને ઇફેક્ટમાં લઈ જ લે, એને ખેંચી જ લે એને. એટલે કહે છે કે કુંડળ ગામની અંદર ભગવાને કાગળ લખ્યો છે, અરે સુંદરજીભાઈ સુતારે ભગવાન શ્રી હરિને પત્ર લખ્યો છે. હતા મહાપ્રભુ પોતે ત્યાંઈ, સંતવરણી સહિત સુખદાયી. વાલજી ત્યાં કાગળ તે લાવ્યો, હરિએ તેને પાસે બોલાવ્યો. વાલજી કરીને કોઈ હરિભક્ત છે અને કાગળ લખીને આપ્યો છે અને મહારાજ કુંડળમાં સભા ભરીને બિરાજમાન છે. વાલજી આવ્યો છે અને પત્ર ભગવાન શ્રી હરિની હાથમાં મૂક્યો છે. બેઠા હતા સભા રૂડી કરી, ઉગમણે મુખે તે શ્રી હરી. મામૈયા પટ ઘર ને ઘેર,
ઓસરી ઉપરે રૂડી પેર. કુંડળના મામૈયા પટગર જે છે એમના ઘેર એમની ઓસરીએ પૂર્વ મુખે ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. બધા સંતો વર્ણી હરિભક્તોની સભા ભરીને બેઠી છે અને તે વખતે આ વાલજી જે છે એ સુંદરજીભાઈ સુતારનો પત્ર લઈ અને ત્યાં આગળ આવે છે. ઢોલિયો ઢાળ્યો હતો સુંદર, ગાદી તકિયા નાખી તે પર. બેઠા હતા પ્રગટ ઘન શ્યામ, પાસે બેઠેલા મુક્ત તમામ. ઢોલિયો સરસ મજાનો ઢાળ્યો છે, એની ઉપર ગાદી અને તકિયા નાખ્યા, એની ઉપર ભગવાન શ્રી હરિ પ્રગટ ઘનશ્યામ પ્રગટ ભગવાન મનુષ્ય રૂપે આજ બિરાજમાન છે. આ કલ્યાણનું અસાધારણ કારણ છે. ભગવાન પ્રગટ મળે તો કલ્યાણ થાય. ત્યારે આપણને પ્રશ્ન એવો થાય ને અત્યારે કે અત્યારે મહારાજ ક્યાં પ્રગટ છે, આપણે ક્યાં ભગવાનને જોઈ રહ્યા છીએ. 1837 સંવત ઇન્ડિયન કેલેન્ડર યર 1837 ચૈત્ર સુધી 9મીએ મહારાજનું પ્રાગટ્ય થાય અને 1886 જેઠ સુધી 10મે મહારાજ અંતર ધ્યાન થાય. ત્યાં સુધી ભગવાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે. કુંડળની અંદર હોય તો એ પ્રત્યક્ષ છે, ગઢપુરની અંદર હોય તો એ પ્રત્યક્ષ છે. પણ ગઢપુરની અંદર મહારાજ પ્રત્યક્ષ છે, પણ કુંડળની અંદર મહારાજ પ્રગટ છે. પ્રત્યક્ષ એટલે આમ સામે આપણે જોઈ શકીએ એ પ્રત્યક્ષ કહેવાય. પ્રગટ એટલે આપણે જોઈ શકતા નથી પણ છે ખરા. દાખલા તરીકે અત્યારે અહીંયા આગળ ન્યૂ લાલજી મહારાજ પધાર્યા હોય તો અહીંયા આગળ હોય તો પ્રત્યક્ષ હોય, પણ જો કેનેડાની અંદર બિરાજમાન હોય તો પ્રગટ કહેવાય. એ પ્રત્યક્ષ ને કે આપણે જોઈ શકતા નથી એમને. હવે આ પ્રગટપણું છે. મહારાજ પ્રગટ થાય એવું લખે છે, પ્રગટ ઘનશ્યામ. તો પ્રગટ શબ્દનો અર્થ એ છે મહારાજને અત્યારે આપણે જોઈ શકતા નથી. એટલું જ ને આપણને એ પણ ખબર છે કે મહારાજ અત્યારે ઇન્ડિયાની અંદર છે, ઓસ્ટ્રેલિયામાં છે, યુકેની અંદર છે, ભારતમાં છે. અત્યારે મહારાજ ક્યાં છે તો અક્ષરધામની અંદર દિવ્ય મૂર્તિની અંદર બિરાજમાન. ત્યાં આગળ ભગવાન શ્રી હરિ વચનામૃતનો પરથારો આપણે વાંચ્યો તો એમાં લખ્યું છે કે સરસ મજાનો ઢોલિયો છે અને એ જે ઢોલિયો છે ઢોલિયાની ઉપર ભગવાન શ્રીહરિનું સ્વરૂપ કેવું છે, 16 વર્ષની કિશોર અવસ્થા હોય એવું ભગવાન શ્રીહરિનું સ્વરૂપ છે. દિવ્ય છે, અતિશય તેજસ્વી છે. એટલે ભગવાન પ્રગટ છે કારણ કે અત્યારે અહીં આગળ આપણને પ્રત્યક્ષ નથી પણ ધામની અંદર એ બિરાજમાન છે, માટે પ્રગટ છે. બીજું પ્રગટ સ્વરૂપ આ મૂર્તિ સ્વરૂપ છે, એ પણ પ્રગટ સ્વરૂપ કહેવાય. હવે આપણને પ્રશ્ન થાય કે પ્રગટ સ્વરૂપ ક્યાં સુધી પ્રગટ રહે? તો બીજો અવતાર જ્યાં સુધી ન પધારે ત્યાં સુધી એનું પ્રગટપણું ચાલુ રહે. દ્વાપર યુગની ત્રેતા યુગની અંદર જ્યારે રામચંદ્ર પરમાત્મા જ્યારે પધારે ત્યારે ભગવાનનો એ અવતાર માટે સૌએ રામચંદ્રનું ભજન કર્યું છે, બરાબર. અને પરમાત્માને રાજી કરવા માટે હનુમાનજી છે અને બધા સબરી અને બધા કેટલા વિભીષણ કેટલા ભક્તો બધા હતા, એ બધાએ ભગવાન રામચંદ્રને રાજી કરી લીધા. તો રામચંદ્રનું પ્રગટપણું ક્યાં સુધી રહ્યું? તો કે જે દ્વાપર યુગની અંદર જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પ્રગટ થાય ત્યારે આ અવતાર એ પ્રગટ કહેવાય અને પેલો અવતાર જે છે પરોક્ષ કહેવાય. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય જ્યારે કળિયુગની અંદર જ્યારે થાય ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા ધામમાં ગયા, 125 વર્ષ રહ્યા આ લોકની અંદર અને પછી ધામમાં ગયા. ત્યારબાદ આજે કેટલા વર્ષો વીતી ગયા, 4-5 હજાર વર્ષ થઈ ગયા. ત્યાં સુધી આજે પણ એ અવતારનું પ્રગટપણું આજે પણ ચાલુ જ છે. કારણ શું છે? કારણ કે બીજો અવતાર આ પૃથ્વી પર નથી પધાર્યો ત્યાં સુધી એનું પ્રગટપણું સદૈવ ચાલુ રહે છે. જ્યારે ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય થાય ત્યારે આ પ્રગટ અવતાર કહેવાય અને હવે એ પરોક્ષ અવતારો કહેવાય બાકીના. આ ક્યાં સુધી પ્રગટ રહે છે? જ્યાં સુધી હજુ બીજો કોઈ અવતાર હવે પ્રગટ ન થાય ત્યાં સુધી ભગવાન શ્રી હરિનું એ પ્રગટપણું સદૈવ રહે છે. અને ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ જે વાત કરી છે એ પ્રમાણે સર્વોપરી પરમાત્મા જે હોય એ પરમાત્મા પહેલાં આવે કે પાછળથી આવે કે વચમાં આવે, પણ એનું પ્રગટપણું સદૈવ કાયમ રહે છે. કારણ શું છે? કારણ કે એ અવતાર માત્રનું કારણ છે. બીજા બધા કાર્ય સ્વરૂપો છે, આ એક કારણ સ્વરૂપ છે. અને કારણ સ્વરૂપ જે છે એ બીજ કહેવાય.
બીજ વગર વૃક્ષ કોઈ દિવસ થાય નહીં. અને એટલા માટે એવું જે કારણ સ્વરૂપ જે છે એ જ્યારે પધારે છે ત્યારે એ પાછળથી આવે, આગળથી આવે, વચમાં આવે, પણ એનું સદૈવને માટે આ બ્રહ્માંડની સ્થિતિ રહે ત્યાં સુધી બીજા અનેક અવતારો આ લોકમાં પધારે, તેમ છતાંય એનું જે પ્રત્યક્ષપણું, પ્રગટપણું એ સદૈવ કાયમ રહે છે. આ શાસ્ત્રનો મત છે. અહીંયા આગળ ભગવાન શ્રીહરિને કહે છે પ્રગટ ઘનશ્યામ, એ આ મામૈયા પટઘરની ઓસરી ઉપર ભગવાન ઢોલિયા ઉપર બિરાજમાન છે. સંતો, ભક્તો અને મોટા મોટા મુક્તો ગોપાળન સ્વામી બેઠા છે ત્યાં આગળ. કરે ચમર મુકુંદ બ્રહ્મચારી, શોભે મૂર્તિ મનોહર સારી. ગોપાળાનંદ ને આત્માનંદ, એ આદિક મુનિ જન વૃંદ. ચમર ઢોળે છે મુકુંદ બ્રહ્મચારી એટલે મૂળજી બ્રહ્મચારી. એ મૂળજી બ્રહ્મચારી ભગવાન શ્રીહરિની સદૈવ સેવામાં રહે છે. એને કાર્ય સોંપ્યું હતું. રામાનંદ સ્વામીએ મુકુંદ બ્રહ્મચારીને કાર્ય સોંપ્યું. જ્યારે વર્ણી જ્યારે પધાર્યા છે 16-17 વર્ષની અવસ્થા, અને જ્યારે નક્કી કર્યું કે આને મારા ગાદી પર બેસાડવા છે, ત્યારથી રામાનંદ સ્વામીએ મુકુંદ બ્રહ્મચારી એટલે મૂળજી બ્રહ્મચારીને કહેલું કે આમની સેવા તારે 24 કલાક 7 દિવસ તારે કરવાની, એની સાથે ને સાથે રહેવાનું અને એની બધી જ સેવા તારે કરવાની. માટે અત્યારે એ મુકુંદ બ્રહ્મચારી એ ભગવાન શ્રીહરિની સેવામાં છે. ગોપાળાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી બધા સંતો પણ ત્યાં આગળ બિરાજમાન છે. કે બેઠા હતા મહારાજ પાસ, સહુ સામુ જોઈ રહ્યા દાસ. વાલજી ત્યાં એક કાગળ લાવ્યો, શ્રી હરિના જાણ્યા માહી આવ્યો. વાલજી ભગત જે છે એ ભગવાન શ્રીહરિને પેલો સુંદરજી સુતારનો પત્ર આપે છે. અને કાગળ જ્યારે મળ્યો ભગવાન શ્રીહરિ એ જાણ્યું કે કોઈ કાગળ આવ્યો છે, પોતે વાંચવાની તૈયારી કરે છે. મંડ્યા વાંચવા ત્યાં જ શ્રી હરિ, ત્યારે વાલજીએ શાન કરી. ભગવાન જ્યાં પેલો પત્ર વાંચવા જાય ને, પેલા વાલજી હતા ને ભગત, એને ઈશારો કર્યો, મહારાજ અહીં વાંચશો નહીં. પ્રભુ એકાંતે વાંચો એ પત્ર, સુણી ઉઠ્યા મહાપ્રભુ તત્ર. વાલજી ઈશારો કર્યો, મહારાજ કાગળ ગુપ્ત છે, જાહેરમાં વંચાયો નથી, માટે એકાંતમાં જઈને પત્ર વાંચો. ભગવાન ઊભા થયા, એકાંતમાં જઈ એને કાગળ વાંચી લીધો. ગયા એકાંતમાં ઘનશ્યામ, જઈ વાંચો ત્યાં પત્ર તમામ. પછી ફાડી નાખ્યો તે કાગળ, આવી બોલ્યા સંતની આગળ. કાગળ વાંચી લીધું એકાંતમાં જઈને, કાગળને ફાડી નાખ્યો, ફાડીને કચરા પેટીમાં નાખી દીધો. ભગવાન કેટલા આજ્ઞાંકિત છે. પહેલાં કીધું કે એકાંતમાં કાગળ વાંચવાનો, એટલે એકાંતમાં વાંચ્યો. અને ગુપ્ત છે કહેવો નથી, કારણ કે શિક્ષાપત્રી ખોટી પડે ને. નહીંતર શિક્ષાપત્રીમાં શું લખ્યું છે? કોઈની ગુપ્ત વાત હોય તે જાહેર કરવી નહીં. અને આ તો ગુપ્ત નહોતી, આ તો સત્સંગનો વિનાશ કરનારી બાબત હતી, એને તો જાહેર કરી દેવી જોઈએ. પણ ભગવાન શ્રીહરિએ એનું અનુસંધાન રાખ્યું અને કાગળને ગુપ્ત રીતે વાંચી અને ફાડી નાખ્યો છે. ત્યારબાદ આવી સભામાં બેઠા. ઢોલિયા પર બેસીને હરી, આત્માનંદને વાત કરી. તમે રવજી સુતારને જાણો, કાળા તળાવના જે પ્રમાણો. ભગવાન શ્રી હરિ આત્માનંદ સ્વામીને કહે છે કે રવજી સુતારને ઓળખો છો? કાળા તળાવના છે કે છે.
ત્યારે આત્માનંદ સ્વામી કે તેને ઓળખો છો સ્વામી તમે, એમ પૂછીએ છીએ તે અમે. ત્યારે સ્વામીએ કહ્યું વચન, મેં તો દેખ્યા નથી કોઈ ધન. આત્માનંદ સ્વામી કે મહારાજ નામ સાંભળ્યું છે પણ મેં એને કોઈ દિવસ જોયો નથી, મેં એને જોયા નથી કે છે, પણ મેં એનું નામ સાંભળ્યું છે કે છે. કેવું સાંભળ્યું છે? પણ નામે કરીને તે જાણું, સમાધિવાળા છે તે પ્રમાણું. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, એ તો પ્રભુ થઈ બેઠો આજ. આત્માનંદ સ્વામીને કહેશે તમે જે સમાધિનિષ્ઠ જાણો છો ને વાત સાચી, પણ એ આજ ભગવાન થઈને બેઠો છે કે. જ્યારે જગતની અંદર માન વર્તે છે, જ્યારે કોઈને પ્રત્યેનો ઈર્ષાનો ભાવ જ્યારે જન્મે છે, આ રવજી સુતારને માન કેવી રીતે આવ્યું છે? સૌથી પહેલાં તેને ઈર્ષા થઈએ છે કે આ ભગવાન આવા મનાય છે, પૂજાય છે, માણકી ઉપર અસવાર થાય છે, આટલા બધા એના દાસ દાસી સેવકો છે, આટલા બધા નંદ સંતો બધા એને મહારાજ મહારાજ કરતાં આગળ પાછળ ફરે છે, એમ ઈર્ષા આવી હોવી જોઈએ ને. મારી અંદર આટલું બધું દૈવત છે તો હું કેમ આ રીતે ન મનાવું, હું કેમ આ રીતે ન પૂજાવું? માનની શરૂઆત ઈર્ષાથી થાય છે. એક મનાયો, એક પૂજાયો. મોટા મોટા નંદ સંતો ગુણાતીતાનંદ સ્વામીએ પોતે આમ પોતાની વાતોની અંદર લખ્યું છે કે આ સત્સંગની અંદર એવા કેટલા આંધળા ઘોડાઓ દોડવાના છે ને, એની અંદર કેટલા એના પગની અંદર કેટલા અટવાઈ જવાના બિચારા, કેટલા એના હાડકાં ભાગી જવાના છે, અને કેટલા એના કલ્યાણ બગડી જવાના છે. આ બધા આંખી વગરના ઘોડાઓ દોડે છે, કારણ કે એને નથી શિક્ષાપત્રીની ચિંતા, નથી વચનામૃતની ચિંતા, નથી એને સત્સંગી જીવનની ચિંતા. એટલે બધાએ સમજો કે આંખી વગરના ડોટાડોટ કરે છે, અને એ આપણને નુકસાન કરતા છે. તો મોડા ગામના રહેવાસી હતા. સચ્ચિદાનંદ સ્વામીના ભાઈ નામે અલૈયા, તે શ્રીજી મહારાજની આજ્ઞાથી બોચાસણના કાશીદાસભાઈની સાતી હાંકતા હતા. તેમને બોલાવી સ્વામિનારાયણ ભગવાને તેમને અક્ષરાનંદ સ્વામી નામે સાધુ કર્યા અને બીજે દિવસે વડતાલની મહંતઈ આપી. કોણ છે? સચ્ચિદાનંદ સ્વામી. સચ્ચિદાનંદ સ્વામીના ભાઈ છે, અને એમને ભગવાન શ્રીહરિએ બોચાસણના કાશીદાસ પટેલ હતા એને ઘેર મૂક્યા કે જાઓ તમે એનું હળહાંકો કે છે. મહારાજ સાધુ થવા માટે આવે ને એને કેટલાયને પહેલાં તો આમ મજૂરી કરાવતા એને. મુક્તાનંદ સ્વામીને તો 3 વર્ષ સુધી ખેતી કરાવડાવી છે બિચારાને. મને એમ થાય કે એ સ્વામીને ધન્ય છે અને ભગવાનને ધન્ય છે. આટલી બધી પરીક્ષા કોઈ સંત થવાને માટે આવ્યો હોય, સંત સંસાર છોડીને સાધુ થવા માટે આવે અને એના 3 વર્ષ તમે એની પરીક્ષાની અંદર તમે કાઢી નાખો. પણ ભગવાન ગરજ જુએ છે, એની તડપ જુએ છે કે કેટલી ગરજ છે આને. સચ્ચિદાનંદ સ્વામીના ભાઈ છે અને એ ભગવાન શ્રીહરિના સંત બન્યા. એ પહેલાં ભગવાન શ્રીહરિ એમને બોચાસણના કાશીદાસ પટેલ છે એની પાસે એની ખેતરમાં હળ હાંકવા માટે મોકલ્યા છે. અને એ સાતી હાંકતા એટલે હળ હાંકતા, અને પછી એમને બોલાવ્યા અને ભગવાન શ્રીહરિએ એમને દીક્ષા આપી અને પછી તેમને અક્ષરાનંદ સ્વામી નામે સાધુ કર્યા. એમનું નામ શું પાડ્યું? અક્ષરાનંદ સ્વામી. અને જેવા સાધુ કર્યા અને તરત બીજે દિવસે વડતાલની મહંતઈ સોંપી. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહે, સ્વામી તમે મોટું મંદિર કર્યું અને હવે તમે આ મંદિરની ઉપાધિમાં જ જો પડ્યા રહેશો તો પછી સંપ્રદાયના પૌષ્ટિક ગ્રંથોને કોણ કરશે? ગ્રંથો કેવા છે? પૌષ્ટિક છે. આપણે આહાર ખાઈએ, આપણે ખોરાક જો પૌષ્ટિક ખાઈએ ને તો તંદુરસ્ત રહીએ. પછી રોજ પછી તળેલું ને પછી ભજીયા ને આજે સમોસા ને આજે આ ને તે ને પછી બીમારી ચાલુ થઈ જાય. પણ પૌષ્ટિક આહાર જે કરે છે તો એ તંદુરસ્ત રહે છે. મહારાજ કે શાસ્ત્રો એ પૌષ્ટિક છે.
આત્માનો જો શાસ્ત્રોનો અભ્યાસ કરે તો એ કેવો રહે? તંદુરસ્ત રહે, એને કોઈ વિઘ્ન ના આવે, એની તબિયતમાં કોઈ બગાડો ન થાય. પણ જો એ પૌષ્ટિક શાસ્ત્રોનો અભ્યાસ ન કરે અને ભેળસીડિયા શાસ્ત્રોનો જો અભ્યાસ કરે તો પછી શું થાય? એમાંથી બધી બીમારીઓ બધી લાગુ પડે એની અંદરથી. બરાબર. તો બ્રહ્માનંદ સ્વામીને ભગવાન શ્રીહરિ કહે છે કે તમે વડતાલનું મંદિર કર્યું, પ્રતિષ્ઠા થઈ ગઈ લક્ષ્મીનારાયણ દેવની, હવે બહુ કાર્ય પૂરું થઈ ગયું છે. કે તમે છેલ્લા 7-8-10 વર્ષથી અહીંયા આગળ છો અને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. હવે તમે જો અહીંયા મહંતઈની અંદર જો અટવાઈ જશો તો પછી આ સંપ્રદાયના પૌષ્ટિક ગ્રંથો એનું નિર્માણ કોણ કરશે? કે માટે તમે અમારી સાથે ચાલો. કે પૌષ્ટિક ગ્રંથોને કોણ કરશે? માટે તમે અક્ષરાનંદ સ્વામીને મહંતાઈ સોંપી દો અને તમે હવેથી સંપ્રદાયના ગ્રંથની રચના કરો. ભગવાન શ્રી બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે અમારી સાથે ચાલો, સંપ્રદાયના ગ્રંથોની રચના કરો. સ્વામી કેટલા નિષ્પ્રહી છે તમે જો. આજે તમે જુઓ કે કોઈ એક તમારે જસ્ટ લાઈક એને એક મોટું કોર્પોરેશન હોય એવું છે આપણા સંપ્રદાયની હાલત. મોટા મોટા મંદિર હોય ત્યાંના મહંત થવાને માટે તમારે તલપાપડ હોય. સારંગપુરના મહંતો કે મને કરો ને ભાઈ, મુંબઈના મહંતો કે મને કરો ને, કારણ કે બધી ત્યાં આગળ પુષ્કળ ધન આવે છે ત્યાં આગળ. અને વડતાલની અંદર પણ તમે જુઓ તો એટલી બધી સમૃદ્ધ મંદિર છે. પણ ભગવાન શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી પોતે ઉતારે નથી ગયા, પોતાના આસરે નથી ગયા, સેવકને મોકલે, જા મારી જોડી લઈ અને મારી પૂજા લઈ આવી. કે પોતાની જોડી, એમાં જે પાત્ર જે હતું તે ખાવાનું એ બધું લઈ આવ્યું અને પોતાની પૂજા લઈને આપી સ્વામી મહારાજને કે ચાલો તમારી સાથે. તરત ત્યાંથી નીકળી ગયા. અક્ષરાનંદ સ્વામીને મહંતાઈ સોંપી દીધી છે. હજુ ગઈકાલે જેને સંત બનાવ્યા, દીક્ષા આપી ગઈકાલે, અને આજે શું કરે છે? વડતાલની મહંતાઈ સોંપી દે છે. અક્ષરાનંદ સ્વામીને મહંતાઈ સોંપી અને ભગવાન શ્રીની સાથે બ્રહ્માનંદ સ્વામી ચાલી નીકળ્યા છે. આ બધું જોઈને જૂના જાણીતા અને સદગુરુ પંક્તિના સંત પરમ ચૈતન્યાનંદ સ્વામીને માનવી સ્વભાવને લીધે ખમી શકાયું નહીં. પરમ ચૈતન્યાનંદને ખબર પડી કે હું આટલા વર્ષથી અહીંયા આગળ આટલી સેવા કરું છું અને આ કાલનો ગઈકાલે એને સાધુ કર્યો અને આજે એને વડતાલની મહંતાઈ સોંપી. તે દિવસે બીજા મંદિરો નહોતા, આ બીજું જ મંદિર હતું. પેલું નરનારાયણ દેવનું હતું, પછી લક્ષ્મીનારાયણ દેવનું થયું. તો આ મહારાજનું બીજું મંદિર અને એના મહંત ગઈકાલનો સાધુ એને મહંત કરી દીધો. તો પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા, એને એમ થયું કે ના બહુ ખોટું થયું. કે છે હજુ ગઈકાલનો આવેલો એને મહંતાઈ સોંપી દીધી અને હું આટલા વર્ષથી અહીંયા આગળ છું તો મારી હું નજરમાં ના આવ્યો. એટલે આ બધું જોઈને શું શબ્દ વાપરે? જૂના જાણીતા, જૂનાને જાણીતા અને સદગુરુ પંક્તિના પાછા. સામાન્ય નહીં, મહારાજે 4 સદગુરુ કર્યા હતા. ખબર છે? હરિચરિતમાં તો સાગરમાં લખ્યું છે 4 સદગુરુ કર્યા હતા. ક્યારે સદગુરુ કર્યા ખબર છે? જ્યારે વડોદરાની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામી સભા જીત્યા અને એ સભા જીતીને જ્યારે અહીંયા આગળ જ્યારે પધાર્યા અને ત્યાં આગળ આવીને મહારાજે એમનું બહુ સન્માન કર્યું. અને તે વખતે કેટલાય સંતોને એમ થયું કે આમાં શું મોટી ધાડે મારી, અમને કહ્યું તો અમે સભા તો જીતી આવત. કે એ ભગવાને જ્યારે સાંભળ્યું ને ત્યારે મહારાજ ઉદાસ થઈ ગયા છે. ભગવાન શ્રી કહે છે હવે અમારે આ સત્સંગમાં રહેવું નથી, અમે જંગલમાં જઈ અને વનમાં જઈને તપ કરીશું, અમારે રહેવું નથી. કે બધાએ પછી બહુ મનાવ્યા છે. પછી બધાએ કહે છે કે જો મુક્તાનંદ સ્વામી આવે છે, મહારાજ બ્રહ્માનંદ સ્વામી હતા, મહારાજને કહે છે કે મુક્તાનંદ સ્વામી આવે પછી એ જૂના ને તમે જૂના, તમે 2 જણા નક્કી કરો તમારે શું કરવું છે તે. આમ તો તે વખતે નક્કી કરીને આવ્યા છો કે કલ્યાણ અનંતનું કરવું છે અને મનવારો ભરીને લઈ જવી છે, અને અત્યારે રિસાઈને ચાલવાની તૈયારી કરો છો, તો આ બધું કાર્ય કોણ કરશે? પણ ઠીક છે, ધણીના માથે કોઈ ધણી નથી, તમને કોઈ કહેનાર નથી, માટે તમને જે ઠીક લાગે તે કરો. એમ બ્રહ્માનંદ સ્વામી તો મહારાજને ઠપકો આપી દીધો બરાબર. પછી મુક્તાનંદ સ્વામી પધાર્યા એટલે મહારાજ કહે છે કે આપ જેમ કહો તેમ અમારે કરવાનું છે. ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા છે, જુઓ મારી આજ્ઞામાં નહીં, મારી આજ્ઞામાં તો તમારે રહેવાનું જ છે, પણ હવે મારા વચને કરીને હું આ 4 સદગુરુની સ્થાપના કરું છું. એ 4 સદગુરુની આજ્ઞામાં તમારે રહેવાનું. અને આ સંપ્રદાયની અંદર, આ સત્સંગની અંદર કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, કોઈ પણ નિર્ણય લેવાનો છે તો આ 4 સદગુરુઓ ભેગા થઈને નિર્ણય લેશે. કોઈને કાઢી મૂકવું હોય સત્સંગની અંદરથી તો એ 4 જણા નક્કી કરશે. કે તે વખતે 4 સદગુરુ જે નક્કી કર્યા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ સદગુરુ પંક્તિના હતા.
ઢોલિયા ઉપર ચારે સંતોને બિરાજમાન કરી ભગવાન સ્વામિનારાયણે એમની પૂજા કરી છે, એમને હાર પહેરાવ્યો છે અને એની આરતી ઉતારી છે ઢોલિયા ઉપર બિરાજમાન કરીને. એ સદગુરુ છે આ. અને એ જરાક પેલા ગઈકાલનો આવેલો એને આટલી મોટો મહંત કરી નાખ્યો એટલે તરત એ જૂના અને જાણીતા અને સદગુરુ પંક્તિના હતા એનાથી સહન થયું ને એટલે ચાલતા થયા. તરત જોડી ખભે કરી સંતોને જય સ્વામિનારાયણ કહેતા ચાલતા થયા. તેમની પાછળ તેમના મંડળના 10 સાધુ તે પણ ભેળા ચાલતા થયા. ખબર પડતા મહારાજ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે તેમને સમજાવવા દોડી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કહે, સ્વામી આ શું? બ્રહ્માનંદ સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામીને કહે છે કે આ શું? તમે તો જૂના અને જાણીતા અને અમારા સદગુરુ છતાં છેલ્લી અવસ્થાએ આ દુર્બુદ્ધિ કેમ થઈ તમને કહે છે? આવું કોણ કહેનાર હતું? આજે કોઈ કહેનાર છે? આજે બધા પંપાડીને હવને રાખે છે. કારણ કે સાધુ પંપાડે કે સાધુને એમ છે કે મારો ચેલો જતો ન રહેવો જોઈએ. તમને મને જેટલો પુત્ર મોહ છે ને એના કરતાં સાધુઓને એનાથી 1000 ગણો શિષ્યનો મોહ છે. આપણને તો હોય, સંસારી જીવ છે એટલે આપણને તો હોય, પણ આ જે સંસાર છોડીને નીકળે છે એને પોતાના ચેલાની અંદર એટલા બંધાયેલા છે. કેમ કરીને નીકળી જાય? બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ શું કહે, આ છેલ્લી અવસ્થાએ આવી કુબુદ્ધિ તમને સૂજી કે છે? અમારા સદગુરુઓને છતાં છેલ્લી અવસ્થાએ આવી દુર્બુદ્ધિ કેમ થઈ તમને કહે છે? ત્યારે સ્વામી કે અહીં રહીને શું કરીએ? મહારાજને ક્યાં માણસની કદર છે કે? મહારાજને માણસની કદર જ ક્યાં છે કે? અને વ્યવહાર તો આવડતો જ નથી કે. આનંદ કોટી બ્રહ્માંડના માલિકને વ્યવહાર કરતા નથી આવડતો. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય આ બધું જ એની મરજીથી થાય, એના સંકલ્પ કરીને થાય. એ ભગવાનને વ્યવહાર કરતા નથી આવડતું. શું મને મહંતય ન સોંપી, બસ એની અંદર ભગવાનને વ્યવહાર કરતા આવડતું નથી. પેલો 10 વર્ષથી કાશીભાઈનું સાંતેડું હાંકનારો ખેડૂ અને કાલે સાધુ કર્યો અને આજે મોટો મહંત કરી દીધો. આ તે વ્યવહાર આવડ્યો કહેવાય? આને વ્યવહાર કહેવાય? ગઈકાલ સુધી બોચાસણના પેલા કાશીદાસનું સાંતીડું એલો હળ હાંકતો હતો કે એમાંથી ગઈકાલ સાધુ કર્યો ને આજ મહંત કરી દીધો કે છે. આ કંઈ વ્યવહાર આવડ્યું કહેવાય નહીં. ભગવાનને વ્યવહાર કરતાં આવડતું નથી કે છે. આજકાલનો આવેલો મહંત અને અમારા જૂના જાણીતા અને વૃદ્ધ તેનો તો ભાવે કોઈ પૂછતું નથી કે છે. બસ હવે અહીં રહેવામાં કશો માલ છે નહીં એમ કહી અને રિસાઈને ચાલી નીકળ્યા. મહારાજે ઘણું ઘણું કહ્યું, બીજા સંતોએ પણ સમજાવ્યા તો પણ કોઈનું ન માનતા ચાલી નીકળ્યા. કેટલો બધો વેગ આવ્યો છે એને. આ માનની પ્રકૃતિનો જન્મ ક્યાંથી થાય છે? ઈર્ષામાંથી થાય છે. પેલો મહંત થઈ ગયો ને હું મહંતમાંથી રખડી ગયો. આ ઈર્ષાની શરૂઆત થાય. ઈર્ષા જ્યારે જગ એટલે પછી માન આવે, અને માન આવે એટલે પછી શું થાય? બધા જ દોષ એની અંદર આવે છે. મહારાજે વચનામૃતમાં બહુ અદ્ભુત વાત લખી છે કે પહેલાં અમને કામી દીઠો ગમતો નહોતો કે છે. કોઈ કામી સ્ત્રી કે પુરુષો અમને દીઠો ન ગમે કે છે. અને મહારાજ તો અંતર્યામી હતા, જોતાની સાથે એને ખબર પડી જાય કે આ કેવો છે. તો મહારાજ કે અમને ગમતા નહોતો, દીઠો એ મને ના ગમે કે છે. પણ હવે એમને માની નથી ગમતો કે છે. સંતો પ્રશ્ન પૂછે કે એમ કેમ ફેરફાર થયો કે છે? તો ભગવાન શ્રીહરિ કહે છે કે જે પેલો જે કામી જે છે એ તો દયાએ કરીને બિચારો ગરીબ થઈને એને ખબર છે કે મારી પ્રકૃતિ આવી છે, હું આવો નકામો છું અને ભગવાન મારી પર દયા કરે, ભગવાન મારી પર કૃપા કરે એમ સમજી અને ગરીબ થઈને એ અહીં આગળ સત્સંગની અંદર પડ્યો રહે છે. એટલે એનું કોઈક કાળે કલ્યાણ થાય છે. પણ માની તો આ સત્સંગ છોડીને જ જતો રહે છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામીજી સર્વોપરી ભગવાનને છોડીને જતા રહ્યા. અને જ્યારે સંત બન્યા છે ત્યારે એને એવું તે શું જોયું છે કે બધું એ છોડીને ભગવાન સ્વામિનારાયણ સાધુ થયા. અને હવે જરીક બાબતની અંદર એ ભગવાનને છોડી અને તરત નીકળી ગયા. એની પાછળ એમના શિષ્ય મંડળ હતું એ પણ કે આપણે ગુરુ છે માટે આપણે પણ ગુરુની સાથે રહેવાનું, આપણે ભગવાનની સાથે રહેવું નથી કહે છે. એટલે 10 સંતો પણ નીકળ્યા, મહારાજે સમજાવ્યા પણ ચાલી નીકળ્યા કહે છે. કોઈનું ન માનતા ચાલી નીકળ્યા. પોતાના 10 સાધુ તે પણ સાથે ચાલી નીકળ્યા. ગામથી થોડેક જ્યારે છેટે ગયા પછી સ્વામીએ તેમના શિષ્યોને કહ્યું કે તમે પાછા વળો. પરમ ચૈતન્યાનંદ સ્વામી પેલા 10 ચેલાઓને કહે છે તમે પાછા વળો કે છે. કે નહીં, તમે અમારા ગુરુ, તમે જ્યાં જાઓ ત્યાં જ અમે તો જવાના કહે છે.
ત્યારે કહે છે તમે પાછા વળો, મને તો આ માન ભાઈ મને લઈ જાય છે, મને તો માન અહીંથી એ સત્સંગમાંથી મને દૂર કર્યો, મહારાજથી મને દૂર કરનાર મારો માન છે, પણ તમે શું કામ મારી પાછળ પાછળ આવો છો કે તમને કોણ લઈ જાય છે કે, અને જે ક્યાંય નથી તે અહીં આગળ છે. શું કહે છે? જે કોઈ જગ્યાએ નથી, જે ક્યાંય નથી અહીં આગળ છે કે ભગવાન સ્વામિનારાયણ કોઈ જગ્યાએ નથી પણ અહીં આગળ છે કે માટે તમે બધા પાછા વળો કે છે. માટે કલ્યાણનો ખપ હોય તો પાછા વળો, આમ રડતે હૃદય નિતર ત્યાંખે દીન વાણીએ બહુ બહુ સમજાવીને પાછા વાળ્યા. પોતે ન વળ્યા પણ પોતાના શિષ્યોને બધાને પાછા વાળ્યા. એટલા હું તો એમ કહું કે પરમ ચૈતન્યાનંદ સ્વામી બહુ સારા કહેવાય કે પોતાના શિષ્યનું રૂડું ઈચ્છું કે મારું કલ્યાણમાં કદાચ મહારાજ કરે કે ન કરે પણ તારું ન બગડવું જોઈએ માટે તું પાછો જા. અને આજે તમારો ચેલો હોય એ મારી જોડે કેવી રીતે અહીંયા ઘરે આવે અને મારું મંડળ કેમ કરીને મોટું થાય, આ બધા રાત દિવસ એની મહેનતમાં ફરે છે કહો. અને આને શું કરે, એની પાછળ જતા હતા તો એને રોક્યા, અને તમે પાછા જાઓ, હું એકલો જઈશ કે. અને પેલા બધાને ત્યાંથી પાછા મોકલ્યા છે. મંદિરમાં સૌ નિરાશ અને ઉદાસ બેઠા છે. ત્યાં પેલા સાધુઓને આવતા જોઈ અને સ્વામી આવ્યા એમ બધા બોલી ઉઠ્યા. મહારાજ કહે સંતો સ્વામી ક્યાં? તો સંતો કે મહારાજ એ તો ગયા. બધા પેલા 10 સંતોને પાછા જોયા ને એટલે બધાને એમ થઈ ગયું કે ઓહો સ્વામી પાછા આવી ગયા માટે ચાલો આપણે એમની જોડે જઈએ. એમ ગયા, બધાને પૂછ્યું કે પરમ ચૈતન્યાનંદ ક્યાં ગયા કે સ્વામી એ તો ગયા પણ અમને પાછા મોકલ્યા કે મહારાજ એ તો ગયા અને અમને કહે કે જો કલ્યાણનો ખપ હોય તો પાછા જાઓ. મને તો માનભાઈ લઈ જાય છે. આમ ઘણું ઘણું કહી અને અમને પાછા વાળ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે મુક્તાનંદ સ્વામી આ સાધુ પાછા આવ્યા તે વિમુખ કે પેલા પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા તે વિમુખ? આ બેમાં વિમુખ કોણ? પરમ ચૈતન્યાનંદ ગયા એ પાછા ના આવ્યા તો એ વિમુખ કે આજે 10 જે એની પાછળ પાછળ ગયા ને એને સમજાવીને પાછા મોકલ્યા, આમાં વિમુખ કોણ છે કે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે આ સાધુને સત્સંગ સમજણ કેટલી અને સ્વામીની કેટલી કહે છે. આ સંતોની સમજણ જુઓ કે છે અને પેલા સ્વામીની સમજણ જુઓ કે છે. મહારાજે અદ્ભુત જવાબ આપ્યો છે કે સ્વામી તો જ્યાં જ્યાં જશે ત્યાં આગળ સત્સંગ કરાવશે કે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ભલે માને કરી અને અમારાથી દૂર ગયા પણ એ જ્યાં આગળ જશે ત્યાં મારો સત્સંગ કરાવશે, મારી ભક્તિ કરતા હવને કરશે કે. આવી રીતે સદગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પણ માન્ય કરીને મહારાજને સત્સંગને મૂકીને ચાલી નીકળ્યા. માટે કહે છે કે માન જેવું કોઈ બુરું તત્વ છે નહીં. માટે એનાથી હંમેશા એનું અનુસંધાન રાખવું અને એ જો અનુસંધાન આપણે ન રાખીએ તો આપણું કલ્યાણ જે છે એ કલ્યાણની અંદર હંમેશા વિઘ્ન આવે છે. અને એટલા માટે ભગવાન શ્રીના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે આપણો સત્સંગ રૂડો ચાલે, આપણો સત્સંગ ચાલે છે મહારાજનું જેને કે નિયમ નિશ્ચય પક્ષ શિક્ષાપત્રીની આજ્ઞામાં રહેવું. 2 દેશ બનાવ્યા ભગવાને, 2 ગાદીઓ બનાવી છે, 2 આચાર્ય મહારાજ બનાવ્યા છે. એમની આજ્ઞાની અંદર રહેવું, એમની આજ્ઞામાં રહી અને ભજન ભક્તિ કરવી. આજ્ઞાની બહાર નીકળે છે એની ભજન ને ભક્તિને મહારાજ સ્વીકારતા નથી. આપણું આ મંદિર છે, ઉનાળાનો સમય હોય અને આવડું મોટું મોટું મેદાન છે ને કોઈ ટ્રેક્ટર લઈને નીકળ્યો ઘાસ કાપનારો અને અહીંયા આગળ આવીને બધું જ કરી નાખે અને પછી અંદર આવી અને પુષ્પકાંતભાઈને કહે કે મને $100 આપી દો ને ભાઈ. તો કે શાના? તો કે અમે તમારું ઘાસ કાપી નાખ્યું. પણ મેં તને કીધું હતું ભાઈ, મેં કહ્યું હતું તને. પણ એ જ પુષ્પકાંતભાઈને પહેલાં પૂછ્યું હોત, એની આજ્ઞાથી જો એને કાપ્યું હોત તો એને $100 મળતા. આજ્ઞાથી જ બધું છે. આજ્ઞામાં રહ્યા છીએ તો બધા ફળની પ્રાપ્તિ છે. આજ્ઞાનું પાલન નથી તો કર્મ ગમે એટલું કરીએ એનું કોઈ ફળ મળતું નથી. આપણે ગમે એટલી માળાઓ કરીએ, આપણે ગમે એટલું તનથી મનથી ધનથી સર્વ પ્રકારે આપણે આ સત્સંગ કરતા હોઈએ પણ જો ભગવાન શ્રી હરિની આજ્ઞામાંથી બહાર નીકળ્યા તો એટલું સમજી લેવું કે આપણું કલ્યાણ ક્યારેય થાય નહીં. મહારાજ કોઈને એવું કલ્યાણ આપતા નથી. અને એટલા જ માટે આપણે ભગવાન સિંહના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે આવું જે આ તત્વ જે છે એનાથી આપણે સર્વની ખૂબ રક્ષા કરે એવી વાલા ભગવાન સિંહના ચરણોમાં પ્રાર્થના એ સહિત સૌને જાજા હેતથી જય સ્વામિનારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
ધર્મકુળની ધૂન કરેલી 2 મિનિટ, ત્યાં સુધી બિપિનભાઈ આવી જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નિહારે ભજો. સ્વામી નારાયણ નામને આરે ભજો. અમને આરે ભજો. સ્વામી નારાયણ નામને આરે ભજો. અમને ભજો ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને ભજો. સ્વામી નારાયણ નિહારે ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ આરે ભજો. સ્વામી નારાયણ નામને આરે ભજો. સ્વામી નારાયણ આરે ભજો. સ્વામી નારાયણ નામને આરે ભજો. ભજો ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને. સ્વામી નારાયણ નામને. સ્વામી નારાયણ નામને. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આરતી માટે હરિભક્તોના જે નામ, પુરુષ હરિભક્તોની અંદર ગૌરવભાઈ પટેલ, ચીનુભાઈ પટેલ, કનુભાઈ પટેલ બર્થડે નિમિત્તે નિમિત્ત દેસાઈ અને હર્ષ મહેતા. બહેનો વિભાગની અંદર પ્રિશા ગૌરવભાઈ પટેલ, મયુરીબેન પટેલ, ભારતીબેન પટેલ, નિધિ મહેતા અને નેહલ દેસાઈ. આ બહેનો એ આરતી સમયે તે વખતે આગળ પધાર. હા, આજના આ સત્સંગ સભાના યજમાન છે પ્રિશા ગૌરવભાઈ પટેલ. એમનો જન્મદિવસ એ નિમિત્તે અને શાકોત્સવના ઉત્સવ માટે, શાક માટે રીંગણાની સેવા પરમ ભક્ત ચીનુભાઈ પટેલ તરફથી મળેલી છે. તો બધા હરિભક્તોને મંદિર તરફથી ધન્યવાદ અને ભગવાન શ્રી હરિ ખૂબ પ્રસન્ન રહે. ફેબ્રુઆરીની 8 શનિવારે જયા એકાદશી છે. તો તમને બધાને જેટલા આપણે એકાદશીનો ઉપવાસ કરતા હોય, એકાદશીના દિવસે અહીંયા આગળ આપણે અભિષેકને કરતા હોઈએ છીએ. તો જે હરિભક્તોને સાનુકૂળ હોય અને શનિવાર છે તો સભા પછી અહીંયા આગળ બધાએ રોકાઈ અને એકાદશીનું પૂજન કરજો. ત્યારબાદ શિક્ષાપત્રીનું પૂજન એ આપણે નાથા કાકાજી છે એ શિક્ષાપત્રીનું પૂજન કરશે અને ત્યારબાદ એટલે આરતી પહેલાં એનું પૂજન થશે અને ગોળી થાળ પછી પૂજન અને પછી આરતી, બરાબર છે. અને હમણાં આ ધાનવીની 4th બર્થડે છે તો એ નિમિત્તે બધા છોકરાઓ તૈયાર કરી રહ્યા છે. અને ખાસ આજે બીજી એક અગત્યની જાહેરાતની અંદર પરમ ભગવદી આપણે તેજેન્દ્રભાઈ અને સરોજબેન કૌશલના એના મમ્મી પપ્પા એમની 50મી વેડિંગ એનિવર્સરી છે. અને મારી બા જે છે એમને 95 વર્ષ પૂરા થાય એટલે એમનો બર્થડે પણ આજ ફેબ્રુઆરીની 1લી તારીખે છે. તો
આપણે પ્રાર્થના કરીએ ભગવાન શ્રી હરિને એ સૌને દીર્ઘાયુષ્ય કરે, તંદુરસ્ત રાખે અને ભગવાનનો અપાર રાજીપો સમગ્ર પરિવારની ઉપર રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. અહીંયા આગળ આપણે ભગવાનને થાળ કરીશું. થાળ સાથે હોય તે બધે અહીંયા કેક કાપવાની છે, તો કિડ્સ જેટલા પણ હોય બધા હોલમાં તો ત્યાં આગળ આવશે. ત્યાં આગળ થાળ બોલીએ, ત્યાં કેક્સ આવી જશે. થાળ બોલ્યા પછી આપણે બર્થડે સેલિબ્રેશન કરીશું. બર્થડે સેલિબ્રેશન પછી નાના વગર આપણા સર્વે અહીંયા આગળ મંદિર વતી ઠાકોરજી આગળ શિક્ષાપતિ દિવસ છે, તો શિક્ષાપતિ દિવસ એ આજે વસંત પંચમી છે એટલે આપણે શિક્ષાપત્રી જયંતિ આ દિવસે ભગવાન શ્રી હરિ વડતાલની અંદર શિક્ષાપત્રી સ્વહસ્તે લખેલી 212 શ્લોકની શિક્ષાપત્રી આપણા સૌના અત્યંતિક કલ્યાણ માટે, એટલું જ નહીં પણ આ બ્રહ્માંડની સ્થિતિ રહે ત્યાં સુધી જે કોઈ મુમુક્ષ આત્માઓ જન્મે એ બધાનું કેમ કરીને કલ્યાણ થાય, એમાં કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે એટલા માટે ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે પોતે શિક્ષાપત્રી લખી અને આ સત્સંગને આપણ સર્વને આજ્ઞા કરી છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે પાલન કરજો. મહારાજે એની એક કોપી તૈયાર કરીને તે વખતે જે બ્રિટિશ ગવર્મેન્ટ હતા અને એના જે ગવર્નર હતા એ ગવર્નરને પણ આપેલી, જે આજે લંડનના મ્યુઝિયમની અંદર એ શિક્ષાપત્રી ત્યાં આજે પણ મોજૂદ છે. તો એવી આ શિક્ષાપત્રીનો પ્રાગટ્ય દિન છે, તો આપણે એની પૂજા કરીએ. પણ પૂજા કરો એ તો બહુ સરસ વસ્તુ છે, પણ એનું પાલન કરવું પડે. આપણે પૂજા કરીએ અને પાલન ન કરીએ એનો તો કંઈ અર્થ નથી. ચાલો. હર જમો તાળ જીવન જઉંગારે, ધોઉં કર ચરણ કરો ત્યારે. હર જમો તાળ જીવન જઉંવારે, ધોઉં કર ચરણ કરો ત્યારે. એ બેસો મેલ બાજોઠિયા ડાળે, હર કટોરા કંચનની તાળી, જડે ભર્યા ચોખાડે. જમો તાળ હે જમો તાળ જીવન જઉંવારે, જમો તાળ જીવન જઉંવારે. હર કરી કાઠ ગૌની પોળી, મેલી ધ્રુત હર મેલી ધ્રુત સાકર માં બોળી, વાલા કાઢ્યો રસ હે જમો તાળ જીવન જઉંવારે, જમો તાળ જીવન જઉંવારે. નીકળ્યા સાટા ગેબર ફૂલવડી, હરે દૂધ પાક માલ પુઆ કડી, ચિથઈ છે ઘીમાં ચડે. હરે જમો તાળ જીવન જઉંવારે, જમો તાળ જીવન જઉંવારે. અતાણા શાક સુંદર ભાજી લાવી છું,
હજી અર લાવી છું તરત કરી તાજી, દહીં ભાત છે ઝાજી, જમો તાળ જમો તાળ જીવન જવારે, જમો તાળ જીવન જવારે. હરે જમો તાળ જીવન જવારે, જમો તાળ જીવન જવારે. નીચડું કરો લાવી હું જડ ઝારે, લચી લવિંગ સોપારી, પાન બીડી બનાવી સારે. હેવાલા જમો તાળ જીવન જવારે, જમો તાળ જીવન જવારે. નરે મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી, હરે પ્રસાદી તાળ તણી દઈને, ભૂમાનંદ કહેરા થઈને જમો તાળ હે જમો તાળ જીવન જવારે, જમો તાળ જીવન જવારે. જમો તાળ જીવન જવારે, જમો થાળ જીવન જવારે. લેતા જાઓ રે સાવરિયા બીડી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. બીડી પાનન કી, બીડી પાનન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી, લેતા જાઓ રે સાવરિયા પાનન કી. કાથો ચૂનો વાળી લાવિંગ સોપારે, કાથો ચૂનો વાળી લાવિંગ સોપારી. એલાચી મંગાવો મુલતાનન કી, હો લેતા જાઓ રે સાવરિયા બીડી, ઓ લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. એક એક બીડી મોરે સાસુ નંદન કી, એક એક બીડી મોરે સાસુ નંદન કી. दूसरी बीड़ी मोरे लालन की, ओ लेता जाओ रे, ओ लेता जाओ रे सावरिया बीड़ी पानन के. अरे आओ श्री हरि कृष्ण पाटे बेसारूं, तरबाजी खिलाऊं सारी रहनन की. ओ लेता जाओ रे सावरिया बीड़ी, ओ लेता जाओ रे सावरिया बीड़ी पानन की. प्रेमानंद कहे आपो प्रसादी, प्रेमानंद कहे आपो प्रसादी. अरे टलिया रजी तोरे दासन की, हो लेता जाओ रे सावरिया बीड़ी, हो लेता जाओ रे सावरिया बीड़ी पानन की. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે અહીંયા આગળ કિડ્સ રેડી, બોલો શ્રી ગણેશા મહારાજની જય. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ,
birthday, dear Janvi. Happy birthday to you. બોલો શ્રી ગણેશા. આમ મહારાજની જય. ખૂબ સરસ. બધા કિડ્સ હવે પોતાની જગ્યાએ જતા રહેશે અને કેક આપણે જ્યારે ડિનર થશે ત્યારે મળશે. ઓલ કિડ્સ. હવે આપણે અહીંયા આગળ ઠાકોરજીનું શિક્ષાપતિનું પૂજન છે, તો પૂજન માટે જોડે પિનાકિન કાકા પણ છે, તો પિનાકિન કાકા ઠાકોરજી ત્યાં આગળ શિક્ષાપતિનું પૂજનમાં જોડાશે. તો પિનાકિન કાકા ત્યાં જઈને કાકા સાથે આપણે ઠાકોરજીનો પડદો ખોલવામાં આવશે. અહીંયા આગળ આપણે પેલા શિક્ષાપતિનું પૂજન કરીશું અને તેના બાદ આપણે ઘોડી બોલીશું. ઘોડી બાદ આપણે ઠાકોરજીની આરતી કરીશું. બધા જ કિડ્સ પોતપોતાની જગ્યાએ છે. બધા જ કિડ્સ પાછળ પોતાની જગ્યાએ. નાથા કાકા અંદરથી પડદો ખોલશે ઠાકોરજીનો. તો અહીં આપણે ઠાકોરજીનો પડદો ખોલશે અને આપણા સર્વે વતી પિનાકીન અંકલ માતા કાકા સાથે ત્યાં આગળ જઈને આપણે શિક્ષાપત્રીનું પૂજન. શિક્ષાપતિનું પૂજન કરશે. સ્વામી મહારાજની જય. દેવની જય. દેવની મહારાજની. ખૂબ સરસ. હવે ઠાકોરજીને એનો ગોળી સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સકે સુખ પામી. હરે સુખ પામી રે સકે સુખ પામી. સુખ પામી રે આખી સુખ પામી. સુખ પામી રે સકે સુખ પામી. શરણાગતને બહુ નામી. મારે હરિનો પર હાથ સુખ પામી. સુખ પામી રે સખે સુખ પામી.
હર સુખ પામી રે સખી સુખ પામી. તપને તીરથ મેં તો ખાઈ ન કીધું, મારે ઘેર બેઠા શ્યામ નાઈ રહી કાળી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. હર સુખ પામી રે સખી સુખ પામી. એ સંસારીનું સુકણું જૂઠું આવે ને જાવે, મારે અખંડ સોહાગ ખાવે સખી સુખ પામી. હર સુખ પામી રે સખી સુખ પામી. મુક્તાનંદ ગે હરિ હરિજનની ગતિ છે ન્યારી, દેહદર્શી દેખે તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સુખ પામી, સુખ પામી રે સખે સુખ પામી. મહારાજની જય. ઠાકોરજી આગળ આરતી માટે જઈશું તો સર્વેની ભક્તો ઠાકોરજી આગળ આરતી માટે ગૌરવ પટેલ, ચીનુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, નિમિષ દેસાઈ, હર્ષ મહેતા, ધર્મેશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, સ્ત્રી વિભાગમાં પ્રિશા, ગૌરવ પટેલ, મયુરીબેન પટેલ, ભારતીબેન પટેલ, નિધિ મહેતા, નેહલ દેસાઈ, આ સર્વે હરિભક્તો આરતીમાં જોડાશે. બોલો સ્વામિનારાયણ 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 Somnarayan, 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 Somnarayan. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વાંધો કર જોડી પ્રભુ, વાંધો કર જોડી. ચરણે શીશ ધરાપી, ચરણે શીશ દયાપી, દુઃખ નાખ્યા તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા, ત્રિજ કુળ તનુધારી પ્રભુ, ત્રિજ કુળ તનુધારી. પાવન પતિત ઉતાર્યા
પામણ પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણ 68 તીરથ ચરણ કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી હે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે પ્રભુ જય સદગુરુ સ્વામી હે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્ત મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સદયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન ભજિતા સુર નર મુનિ જન ભજિતા પદ દદ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મનરંજન અસુર રિપુ મનરંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ નઃ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત આસ સુનીને હનુમંત આસ સુનીને થર તર તર કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર છાય ઓળગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ કેલાય સીતા શોધ કેલાય કપિલંકાધારી ઓમ જય કપિ બળવંતા રામચરણ અતિ દાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમત પ્રેમ વાંચિત ફલ પાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વાંચિતા સુર નર મુનિ જન વાંચ પદ દદ હનુમંતા ઓમ જય કપિ બળવંતા કષ્ટભંજન દેવ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય નારાયણ હરે શ્રી નારાયણ હરે શ્રી નારાયણ હરે શ્રીમદ હરે
કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય કૃષ્ણ દેવ હરે હે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હરે નવીન જીમૂર્ત સમાન વર્ણમ રત્નોલસદ કુંડલ શોભિકર્ણમ महागिरित्यातमयूरपर्णं शिराधिका कृष्णमां नमामि निदाय पाने दितयेन वेणं निदादरे शेखर्यान्तयेण निदादयन्तं चतकौकरेणं शिराधिका कृष्णमां नमामि विशुद्धहेमोजतवीतवर्णं हतायोतं च विनास्ति शस्त्रं व्यतिकृतानेकसुरानि दण्डं शिराधिका कृष्णमां नमामि अधर्मदेशादिदसाधुपालं सधर्ममैरासुसङ्गकारं पुष्पादिमालं व्रजराजबालं शिराधिका कृष्णमां नमामि गोपीपियारवितरासकेर रासेश्वरी रञ्जनकृत स्कन्दोलसदकुमकुमचिदचेलं श्रीराधिका कृष्णमां अमे वृन्दावने प्रेततया वसन्तं निजासितानापद्योतरन्तं गोगोपगोपीरविनन्दयन्तं श्रीराधिका कृष्णमां नमामि विश्वानिशनमनपददर्पहारं संसारि जीवा स्वदेव स्वदेव सदपुरुषशौक्यकारं श्रीराधिका कृष्णमां नमामि अनाति आत्मा व्रतवासिदोषं नन्दार्षितान्द शितदिव्यलोकं विनाशित स्वासित जीवशोत श्रीराधिका कृष्णमां नमामि निर्विकल्पौतमति निश्चयतो मान्मन्याधिपतितो एकांतिक मोहिने तो भक्तपनो तामे कोई प्रकाश दोष रहे कोई जात को सुनियो धर्म को तुम्हारो हरिभक्त को द्रोह कबू नहीं हो एकांतिक तो दास तो तिजे समागम हो नाति नंतर दर्श तो दासन को दास हे माऊ करी विनेरी सदा रख्यो हे कृपालु हे भक्तपते हे भक्तवत्सल सुनवा दया सिंधु स्तवन करी मागो वस्तु सहजानंद महाराज के सत्संगे सुखजात ताको दर्वर्तनो शिक्षापति ब्रह्म सौभाते में अति बड़े निमे का दसोय ताके वेदे करत हूँ सुनियो सब हिंसा न कर भी जंतु की प्रत्यासन को त्याग मांस लगावत मध्य को पीवत नहीं विधवा गोष्ठ पश्चात करत दात भगा चोरी न कमी काओ की कलंक न कोई निंदक नहीं कोई देव को पिंकअप तो नहीं का मदन से कथा सुन ये धर्म के नियम में पर तो सब हरिदास जोशी सजानन पर छोड़िए सभा रही एकादश नियम में करो से विपरीत प्रेमानंद के धाम में जाओ निशन सजानन स्वयं महाराज विश्वेश जो सकल विश्वतना विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करूं प्रणाम
અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. શાસ્ત્રાગણાત તમને કરું પ્રણામ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચિદ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટી ભરે. માયા કાળ રવિ શશી સુરતણો અજ્ઞાન લોપેશણો એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી ભર્યા. આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચાર ચરિત્ર જ્ઞાન કરવા જેને કરુણા કરી. વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લય તીર્થમાં ભર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. નિજાસિતાનાં સકલાંતિ હંતા સ્વધર્મ ભક્તેરવિણાં વિધાતા. દાતા સુખાના મનસે સિતાના તનો કૃષ્ણ અખિલ મંગલમ નમ. કાયેન વાચા મનસેન્દ્રિયવા પૂજાત્મના પ્રભુ તે સ્વભાવ. કરોમિ યજ્ઞં સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. બોલો શ્રી સહજાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ શ્રી નરનારાયણ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધા રમણ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહારાજ શ્રી વિઘ્ન વિનાયક શ્રી કાષ્ટભંજન 500 પરમહંસ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ 500 પરમહંસ નમન હો કરો વિશ્વપાલને કર કરી કહું ભક્તિ બાલને. અરજ મારી ઉરમાં વિપતિ મારી શ્રી હરિ હરો. અવર આસરો મારે નથી સર્વ જાણને શું કહું કથી. કઠણ કાળમાં પછોદણી સુખદ શામળા મુક્ત નામણી. અમરના પતિ આસ તારી રસિક રાખજો લાજ મારી. પ્રણત પાડ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. સહજાનંદ સ્વામી મહારાજ
सोने की छड़ी रुपए के मसाज जरियां का जामान मोतन की माड़ा काने कुंडल माथे मुगट खब्बे कंबा दे गए बाए बाजू बंद करे पहुंची कड़ा हाथ मारो माल हइये एमनार कहने कंदोरो कांडे गड़ियार पग जाजर दसे आगड़े राजा धीराजा महाराजा अक्षर धामनाधिपति सर्वोपरि सर्व कर्ता अर्ता सर्व कारण कारण सर्व अवतारी राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी बोलो श्री गणेश्याम महाराज ने गड़े खम्मा राजा धीराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान. સૌર્ય હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.